Dear students, I start with lecture 10 of MET 205. આ એક સમથી આપણે શરૂઆત કરીશું. આ શ્રેણિક છે, જોઈ લો એકવાર. A B C D અને A B C D બધા જ વાસ્તવિક સંખ્યાઓ છે. બંનેનો જે સરવાળો છે x1 y1 z1 w1 એ ટર્મ વાઇઝ છે, એટલે x1 y x2 y1 y2 z1 z2 w1 w2. તમે જે જાણો છો તે જ છે છોકરાઓ, આમાંથી બીજું નથી, પણ આ સરવાળાની ક્રિયા છે. ચાલો proof answer. Let M1 is x1 y1 z1 w1, M2 equal to x2 y2 z2 w2, and M3 x3 y3 z3 w3. Therefore, M1, M2, M3 belongs to M. Obviously, by definition, M1 plus M2 M માં છે, આ ક્લોઝ છે, આ એસોસિએટિવ છે. For all M1, M2, M3 in M. You can write that this is closure property. Addition is binary operation on capital. Therefore, addition is associative in capital. Let 0 2 by 2 belongs to M such that M plus 0 2 by 2 plus M is M. So you may write there M1 because we use M1. Therefore 0 2 by 2 is identity in capital M. બરાબર છે, એટલે આમાં કઈ છે જ નહીં એવું. ચાર પ્રોપર્ટી બતાવવાની છે, જો કે આ તો બેબેલિયન પણ થશે, એટલે 5. For each M1 in M there is minus M1, minus x1, minus y1, minus z1, minus w1 in M such that M1 plus minus M1 minus M1 plus M1 is 0 2 by 2. Means it is additive inverse. Also
m1 plus m2 is m2 plus m1 for all m1 m2 in M. Therefore m plus is n abelian group. Therefore છે નહીં આમાં આમ તો પણ જોઈ લો એકવાર. One more sum on the board. આ પણ મેટ્રિસિસ છે છોકરાઓ, પણ આમાં એનો નિશ્ચયક નોટ ઇક્વલ ટુ 0 છે. Let M2 by 2 be, it is the set ABCD where AD minus BC not equal to 0, એટલે કે આનો નિશ્ચયક not equal to 0 છે. ABCD real number છે. Then prove that M2 by 2 is non-abelian group under matrix multiplication. એટલે આ non-abelian છે છોકરાઓ. AB not equal to BA તો તમને ખબર છે કે મેટ્રિક્સમાં એવું થાય. હું તમને ઉદાહરણ લખાવી દઈશ. કોઈ પણ તમે લેશો ને આઈડેન્ટિટી સિવાય તો એ થઈ જશે. So let's do answer. Let M1 A1 B1 C1 D1 M2 A2 B2 C2 D2 M3 A3 B3 C3 D3 belongs to M2 by 2. Therefore AI DI minus CI DI not equal to 0 for I equal to 1 to 3. એટલે કે ત્રણેયના નિશ્ચયક not that determinant of all these three are not equal to 0. એટલે આને એક લાઈનમાં કેવું હોય તો AI DI minus CI DI not equal to 0 for I 1 2 3. So therefore M1 M2 is A1 B1 C1 D1 A2 B2
C2 D2 is equal to A1 A2 plus B1 C2, A1 B2 plus B1 D2, C A2 C1 plus C2 B1, B2 C1 plus B1 D2, A1 A2 B1 C2, A1 B2 B1 B2, C1 A2 B1 C2, C1 B2 B1 D2 चेक करिए। હવે આ પ્રોડક્ટ M1 M2 એ આની અંદર આવવો જોઈએ તો જે ક્લોઝ થાય ને મલ્ટીપ્લિકેશન તો એને શું કરવું પડે કે આનો ડિટર્મિનન્ટ આનો નિશ્ચાયક નોટ ઇક્વલ ટુ 0 થવો પડે એટલે આનો નિશ્ચાયક શું થાય therefore A1 A2 B1 C2 B2 C1 B1 D2 minus A1 B2 B1 D2 A2 C1 plus C2 D1 આનો નિશ્ચાયક છે આ બંનેનો ગુણાકાર ઓછા આ બંનેનો ગુણાકાર હવે a નોટ ઇક્વલ ટુ 0 બતાવીએ so this is equal to A1 A2 B2 C1 plus A1 A2 B1 D2 plus B1 D2 C1 C2 plus B1 C2 B1 D2 minus A1 A2 B2 C1 plus A1 B2 C2 D1 plus A2 B1 C1 D2 plus B1 C2 D1 D2 जो तो मल्टीप्लिकेशन કરી લો છોકરાઓ અંદર હવે જુઓ આ બહાર જુઓ તમે તો માઈનસ નું સાઇન છે એટલે અંદર જેટલા ટર્મ સરખા થતા હોય જુઓ આ બે કેન્સલ થશે
કારણ કે બહાર -2 સાઇન છે એટલે બાકી શું રહેશે a1 a2 d1 d2 માઇનસ a1 d2 c2 d1 આ બે ટર્મ લીધા પ્લસ d1 d2 c1 c2 માઇનસ a2 d1 c1 d2 આ બે ટર્મ લીધા જુઓ આ પહેલા બે ટર્મમાંથી a1 d1 કોમન લીધું એટલે બાકી રહેશે a2 d2 b2 c2 અને આ બે ટર્મમાંથી -b1 c1 કોમન લીધું વિથ માઇનસ સાઇન એટલે પહેલા રહેશે -b2 c2 એ પાછળ લખ્યા અને અહીંયા રહેશે a2 b2 a2 d2 આ બંનેમાંથી આ ટર્મ કોમન લઈ લો શું રહેશે a2 d2 b2 c2 a1 d1 b1 c1 અને આ બંને તો નોટ ઇક્વલ ટુ 0 છે અરે ચેક કરી લો અને એટલે એમનું પ્રોડક્ટ નોટ ઇક્વલ ટુ 0 થાય and therefore m1 m2 is in m2 by 2 કારણ કે આ બધા રિયલ નંબર છે અને એનો ડિટર્મિનન્ટ નોટ ઇક્વલ ટુ 0 છે એ આપણે પ્રૂવ કર્યું અને એટલે m2 by 2 માં આવશે therefore it is closed under matrix multiplication is binary operation on m2 by 2 એટલે આ પ્રૂવ કરવું એસોસિએટિવિટી આપણે લઈ લઈશું આઈડેન્ટિટી બતાવીશું ઇન્વર્સ બતાવીશું નોન એબેલિયન્ટ છે એ પણ બતાવીશું પણ અત્યારે આટલું જોઈ લો છોકરાઓ ધ્યાનથી જોઈ લો કારણ કે આ થોડુંક કંઈક અલગ છે આપણે શું કર્યું છે ત્રણ એલિમેન્ટ લીધા છે એમના ડિટર્મિનન્ટ નોટ ઇક્વલ ટુ 0 લીધા છે પછી બેનો ગુણાકાર કર્યો છે આ જોયો ને તમે પછી એનું મલ્ટીપ્લિકેશન જે આવે છે એને સિમ્પ્લિફાઈ કર્યું છે બંને નોટ ઇક્વલ ટુ 0 છે કારણ કે ત્યાં આપણે પ્રૂવ કર્યું લીધું છે એ મુજબ અને બંને નોટ ઇક્વલ ટુ 0 છે એટલે એનું પ્રોડક્ટ નોટ ઇક્વલ ટુ 0 છે અને પ્રોડક્ટ નોટ ઇક્વલ ટુ 0 છે એટલે m2 by 2 માં છે પ્રોડક્ટનો આ મતલબ એક્ચ્યુઅલી એનું ડિટર્મિનન્ટ છે એટલે એ બાઇનરી ઓપરેશન થયું એટલે એની પહેલી કન્ડિશન થઈ બાકીની ચાર કન્ડિશન એસોસિએટિવ આઇડેન્ટિટી ઇન્વર્સ અને નોન એબેલિયન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું આઈ સ્ટોપ ધીસ લેક્ચર હિયર થેન્ક યુ વેરી મચ